હોળી એટલે રંગબેરંગી તહેવાર અને એમાંય જો રંગબેરંગી આવું ટેસ્ટી અને હેલ્ધી મળી જાય તો કોઈ પણ કલર વગર તો આજે આપણે દહીંવડા બનાવીએ. એના માટે મેં દાળને પલાળી લીધી. દાળને આ રીતે થોડું પાણી એડ કરી થીક બેટર પીસી લેવાનું. તો અડદની દાળ જ લીધી છે અને હવે દાળમાં જીરું મીઠું એડ કરી અને દાળને સરસ રીતે કલર ચેન્જ થઈ જાય ને અને એકદમ લાઇટ થઈ જાય ને આ રીતે ત્યાં સુધી ફેટી લેશું. પછી આ રીતે ચેક કરી લેવાનું. તો દાળ થઈ ગઈ. હવે તેલ વગર હું બનાવું છું એટલે આ રીતની નાની વાટકીમાં આપણે બેટર એડ કરી દઈશું અને એને સ્ટીમ કરી લેશું. તમે તેલમાં ફ્રાય કરીને પણ બનાવી શકો છો. આ રીતે ગરમ ગરમ હોય ને ત્યારે ડિમોલ્ડ કરી પાણીમાં મીઠું અને હિંગ નાખી અને સરસ મિક્સ કરી દેશું. પછી આ રીતે વડા એડ કરી 15 મિનિટ માટે રહેવા દેશું. હવે બ્લુ કલર બનાવવા માટે થોડા પાણીમાં આ રીતે જે બ્લુ કલરના ફૂલ આવે એટલે કે અપરાજિતાના ફૂલ આવે એનાથી તૈયાર કરી લેવાનું. દહીંમાં ખાંડ અને મીઠું નાખી તૈયાર કરી લેવાનું. એકમાં આપણે બીટનો પાવડર અને મીઠી ચટણી એડ કરી પિંક કલરનું દહીં તૈયાર કરીશું. બીજામાં ચટણીમાં ગ્રીન કલરની ચટણી નાખી ગ્રીન દહીં તૈયાર કરીશું અને જે પર્પલ કલર તૈયાર કર્યો છે ને એ આ રીતે એડ કરી અને પર્પલ દહીં તૈયાર કરીશું. આવા રંગબેરંગી દહીંવડાને સર્વ કરીશું. તો તમને આ યુનિક રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.